વિદ્યાર્થી મિત્રો, હું BH વિભાણી આપ સૌનું મારી યુટ્યુબ ચેનલ ઇઝી ઇંગ્લિશ વિથ BH વિભાણીમાં હાર્દિક સ્વાગત કરું છું. આશા રાખું છું કે તમે બધાએ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સની તમામ પ્રેક્ટિકલ ખાલી જગ્યાઓ અને પ્રેક્ટિસ માટેની ખાલી જગ્યાઓ અને ગુજરાતીમાંથી અંગ્રેજી વાક્યો છે એ પ્રેક્ટિસ કરી લીધી હશે. તો ચાલો હવે ઝડપથી મેળવીએ એનું ક્વિક સોલ્યુશન. તો પહેલી ખાલી જગ્યા છે વોટ ખાલી જગ્યા યુ ખાલી જગ્યા એટ ધીસ મોમેન્ટ. તો અહીંયા તમને જે સૂચક શબ્દ મળ્યો છે એટ ધીસ મોમેન્ટ, તો યુની સાથે અહીંયા આવશે એમિઝારનું રૂપ આર અને ડુનું કરવું પડશે તમારે ડુઈંગ. એટલે વોટ આર યુ ડુઈંગ એટ ધીસ ટાઈમ, આ સમયે તમે શું કરી રહ્યા છો. એના પછી અવર પ્રિન્સિપલ ખાલી જગ્યા અ લેક્ચર એટ ધીસ ટાઈમ. તો અહીંયા અવર પ્રિન્સિપલ છે એમાં સૂચક શબ્દ છે એટ ધીસ ટાઈમ છે, એટલે અહીંયા તમે મૂક્યું હશે ઇઝ, અને અહીંયા તમે જો ઈની જગ્યાએ આઈ કરી અને પછી એનજી લગાડ્યો હશે તો ઇઝ ગિવિંગ જો જવાબ લખ્યો હશે તો તમારો જવાબ સાચો છે. એના પછીની ખાલી જગ્યા છે એમાં જે સૂચક શબ્દો છે એ એટ પ્રેઝન્ટ છે અને સ્ટુડન્ટ્સ મુજબ બહુવચન છે, એટલે તમે જ્યાં આર મૂકેલું હશે, અને રાઇટ છે એમાં પણ તમે અહીંથી ઈ છે એ હટાવી અને આઈએનજી લગાડ્યો હશે, એટલે તમારો જવાબ રાઇટિંગ સાચો થયો હશે. એટલે કે આર રાઇટિંગ જો જવાબ તમે લખેલો હશે તમારો જવાબ સાચો હશે. એના પછીની ખાલી જગ્યા છે એ પ્રશ્નાર્થ છે. એની અંદર જે સૂચક શબ્દ આપેલો છે નાવ આપેલો છે, એના ઉપરથી તમે ઓળખ્યો હશે કે આ કાળ છે ચાલુ વર્તમાન કાળ છે. સીની સાથે ઇઝ આવશે જેમાં આઈ કેપિટલ લખવો પડે, અને પછી રીડનું છે તમે રીડિંગ કર્યું હશે તો ઇઝ સી રીડિંગ ન્યૂઝપેપર નાવ, તો શું તેણી અત્યારે ન્યૂઝપેપર વાંચી રહી છે, તો તમારો જવાબ સાચો કહેવાશે. એના પછીની ખાલી જગ્યામાં સૂચક શબ્દ તરીકે લુક છે. એના પછી ધ સ્ટાર્સ છે, પછી તમને ટુ બીનું રૂપ આર આપેલું છે, માત્ર તમારે અહીંયા ઈ કાઢી અને આઈએનજી લગાડીને ટ્વિંકલિંગ જો તમે આ ખાલી જગ્યામાં મૂકેલું હશે, માત્ર ટ્વિંકલિંગ કે આગળ ટુ બીનું રૂપ એમિઝાર આપી દીધું છે, ખરેખર જો આર ટ્વિંકલિંગ આવે પણ તમને અહીંયા ભૂલ ખવડાવવા માટે આગળ આર આપી દીધું છે, એવું આપણે એક ખાલી જગ્યા પ્રેક્ટિસમાં શીખાતા, એટલે માત્ર ટ્વિંકલિંગ પૂરતા ખાલી જગ્યા સાચી થઈ જશે. એના પછી કીપ ક્વાઇટ, શાંતિ રાખો. લતા ખાલી જગ્યા અ સોંગ, અહીંયા કીપ ક્વાઇટ એ છે તમને આજ્ઞાકારી શબ્દ છે. લતાની સાથે અહીંયા ઇઝ આવશે અને સિંગની પાછળ માત્ર આઈએનજી લગાડી દેતા આ ખાલી જગ્યા સાચી પડે છે, એટલે કીપ ક્વાઇટ લતા ઇઝ સિંગિંગ અ સોંગ. શાંતિ રાખો, લતા અત્યારે ગીત ગાઈ રહી છે. એના પછીની ખાલી જગ્યામાં વોચ સૂચક શબ્દ હતો ધેટ રિંગ, એની સાથે ઇઝ આવશે અને ગોની પાછળ આઈએનજી લગાડી દો, એટલે ધેટ રિંગ ઇઝ ગોઈંગ અપ એન્ડ ડાઉન, એટલે રિંગ છે એ ઉપર નીચે જઈ રહી છે, જુઓ. એના પછી લુક સમવન ખાલી જગ્યા એટ ધ ડોર, તો સમવનની સાથે ઇઝ આવશે કોઈક દરવાજા ઉપર છે, અને નોકની પાછળ આઈએનજી લગાડશો, નોકિંગ એટલે ખખડાવું. લુક સમવન ઇઝ નોકિંગ એટ ધ ડોર, જુઓ કોક દરવાજા ઉપર ખટખટ કરી રહ્યું છે. એના પછીની ખાલી જગ્યા છે બી કેરફુલ વાઇલ યુ ખાલી જગ્યા યોર વ્હીકલ, તો અહીંયા વાઇલ સૂચક શબ્દ છે, આગળ તમને કાળજી રાખવાનું કીધું વર્તમાન કાળમાં, અને અહીંયા છે યુની સાથે આર આવશે અને ડ્રાઈવની પાછળ ઈ કાઢી અને આઈએનજી લગાડી દીધું હશે, તો આર ડ્રાઇવિંગ તમારો જવાબ સાચો હશે. એટલે બી કેરફુલ વાઇલ યુ આર ડ્રાઇવિંગ યોર વ્હીકલ, તમે તમારું વાહન ચલાવતા હોય ત્યારે કાળજી રાખવી. અને છેલ્લી ખાલી જગ્યા છે લુક ઇટ ખાલી જગ્યા આઉટસાઇડ, અહીંયા આવશે ઇઝ અને રેઇનની પાછળ તમે આઈએનજી લગાડી દીધું હશે, એટલે તમારો જવાબ સાચો થયો હશે. લુક ઇટ ઇઝ રેઇનિંગ આઉટસાઇડ, જુઓ બહાર છે વરસાદ પડી રહ્યો છે. તો આવી રીતના છે તમે બધી ખાલી જગ્યાઓ છે સરસ મજાની છે એ તમારા બુકની અંદર તમે કરેલી હશે. તો એના માટે તમે જો બધી ખાલી જગ્યા સાચી કરી હોય તો એના માટે તમને ખૂબ ખૂબ ધન્યવાદ. જો થોડી ઘણી ખોટી પડી હોય તો કંઈ વાંધો નહીં, પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ, આગળ પ્રેક્ટિસ કરતા રહેજો. તો હવે આપણે સીધા જ જઈએ ગુજરાતીમાંથી અંગ્રેજી ઉપર. મિત્રો આ છે તમારા પ્રેક્ટિસના વાક્યો. એમાં પહેલું વાક્ય છે જુઓ સૂર્ય ઉગી રહ્યો છે. લુક સૂર્ય એટલે સન અને ઉગવું એટલે ઇઝ રાઇઝિંગ. લુક સન ઇઝ રાઇઝિંગ એટલે જુઓ સૂર્ય ઉગી રહ્યો છે. મારા દાદા અત્યારે મંદિરે જઈ રહ્યા છે. તો મારા દાદા એટલે માય ગ્રાન્ડ ફાધર. પછી જવું એટલે ઇઝ ગોઈંગ. ક્યાં જાય છે તો કે ટુ ટેમ્પલ. અને ક્યારે જાય છે તો કે અત્યારે એટલે નાવ. માય ગ્રાન્ડફાધર ઇઝ ગોઈંગ ટુ ટેમ્પલ નાવ. મારા દાદા અત્યારે મંદિરે જઈ રહ્યા છે.
હું આ સમયે તમને અંગ્રેજી ગ્રામર ભણાવી રહ્યો છું. તો હું એટલે આઈ, ભણાવું એટલે એને કહેવાય ટીચિંગ. આઈ એમ ટીચિંગ. કોને ભણાવું છું? તો કે તમને. તો યુ. શું ભણાવું છું? તો કે અંગ્રેજી ગ્રામર. તો કે આઈ એમ ટીચિંગ યુ ઇંગ્લિશ ગ્રામર. ક્યારે ભણાવું છું? તો કે આ સમયે. એટ ધીસ ટાઈમ. આઈ એમ ટીચિંગ યુ ઇંગ્લિશ ગ્રામર એટ ધીસ ટાઈમ. શું તે અત્યારે લખી રહ્યા છે? શું તે અત્યારે લખી રહ્યા છે? એટલે એના માટે આપણે આની સાથે આર યુ ઘણાએ ઇઝીથી પણ બનાવ્યું હશે, તો ઇઝી પણ ચાલશે. તે એટલે કોણ એ કહી ન શકાય, એટલે યુ અથવા હી. જો આરથી યુથી બનાવ્યું તો આર, ને હીથી બનાવ્યું હોય તો ઇઝ. પછી અહીંયા લખવું એટલે રાઇટિંગ. આર યુ રાઇટિંગ નાવ? પછી પ્રશ્નાર્થ ચિહ્ન. ઇઝ હી રાઇટિંગ નાવ? તો આવી રીતના છે એ તમે આ ચોથા વાક્યનું અંગ્રેજી ટ્રાન્સલેશન કર્યું હોય તો સાચું. જુઓ, કૂતરો બિલાડીની પાછળ દોડી રહ્યો છે. લુક, ધ ડોગ, દોડવું એટલે રનિંગ, ઇઝ રનિંગ, આર યુ ડબલ એન આઈ એન જી. કેની પાછળ દોડે છે? તો કે બિલાડી પાછળ, એટલે આફ્ટર કેટ. લુક, ધ ડોગ ઇઝ રનિંગ આફ્ટર ધી કેટ. જુઓ, કૂતરો બિલાડીની પાછળ દોડી રહ્યો છે. આગળ વધીએ. આ સમયે મહેક ગીત ગાઈ રહી છે. તો કર્તા તરીકે મહેક છે. મહેક શું કરે છે? ગીત ગાય છે. મહેક ઇઝ સિંગિંગ એ સોંગ, SONG, એટ ધીસ ટાઈમ. આ સમયે મહેક છે એ ગીત ગાઈ રહી છે. એના પછીનું વાક્ય છે એ છે, વર્તમાનમાં અમે મીરાના ભજન સાંભળી રહ્યા છીએ. તો સાંભળવું એટલે વી આર લિસનિંગ, LISTENING, લિસનિંગ. શું સાંભળે છે? તો કે મીરાના ભજન. ભજન ઓફ મીરા. ક્યારે સાંભળે છે? તો કે આ સમયે. તો એટ ધીસ ટાઈમ. વી આર લિસનિંગ અ ભજન ઓફ મીરા એટ ધીસ ટાઈમ. આ સમયે મીરાના ભજન સાંભળી રહ્યા છીએ. આગળ વધીએ. શું રિધમ છાપું વાંચી રહ્યો છે? તો પ્રશ્નાર્થ વાક્ય છે, એટલે ઇઝ રિધમ રીડિંગ અ ન્યૂઝપેપર? ઇઝ રિધમ રીડિંગ અ ન્યૂઝપેપર? એના પછીનું છે, તેઓ અત્યારે દોડી રહ્યા નથી. નકાર વાક્ય છે, એટલે ધે આર નોટ રનિંગ નાવ. તેઓ અત્યારે દોડી રહ્યા નથી. અને છેલ્લું, ભાગો, પોલીસ આવી રહી છે. તો ભાગો એટલે રન, પોલીસ એટલે પોલીસ, અને આવી રહી છે એટલે ઇઝ કમિંગ. રન, પોલીસ ઇઝ કમિંગ. ભાગો, પોલીસ આવી રહી છે. તો આ હતું તમારું ગુજરાતીમાંથી અંગ્રેજીની પ્રેક્ટિસનું સોલ્યુશન. હવે આપણે પાર્ટ્સ ઓફ બોડીનું સોલ્યુશન મેળવી લઈએ, જેથી તમે વર્ડ બિલ્ડિંગની અંદર પણ નિપુણ થાવ. તો ચાલો હવે જોઈએ પાર્ટ્સ ઓફ બોડીનું સોલ્યુશન. તો આ છે તમારું પાર્ટ્સ ઓફ બોડી પાર્ટ 3. તો અહીંયા તમારી સામે જે અત્યારે
પાર્ટ્સ છે થોડાક અઘરા તમને લાગ્યા હશે, પણ આજે તમે આ જોઈ લેજો અને ભવિષ્યમાં યાદ રાખજો. જેમાં પહેલું જ છે હાડકું, તો જેને આપણે બોન કહેશું, બોન એટલે હાડકું. એના પછી ખોપરી, તો એને આપણે સ્કલ કહેશું, સ્કલ એટલે ખોપરી. અને એના પછી છે એ છે આંતરડું, તો આંતરડાને આપણે કહેશું ઇન્ટેસ્ટાઇન, એટલે INTESTINE, ઇન્ટેસ્ટાઇન. એના પછી છે એ તમારી સામે છે મૂત્રપિંડ, તો એને આપણે કહેશું કિડની. પછી એની પછી છે તમારી સામે છે એ છે અન્નનળી, થોડુંક અઘરું છે, એનું નામ છે એસોફાગસ, ESOPHAGUS, એસોફાગસ. એસોફાગસ એટલે અન્નનળી થશે. એના પછી છે એ તમારી સામે છે નસકોરા, તો નસકોરાને આપણે કહીશું નોસ્ટ્રીલ, નોસ્ટ્રીલ એટલે નસકોરા. એના પછી છે પાસળી, તો પાસળીને આપણે કહીશું રીબ, રીબ એટલે પાસળી. એના પછી છે પેડું, તો પેડાને આપણે કહીશું, પેડું છે એને કહીશું એબ્ડોમેન, એબ્ડોમેન એટલે પેડું. પછી સ્નાયુ, સ્નાયુને કહેવાય અંગ્રેજીમાં મસલ. અને એના પછી છે મગજ, તો મગજને અંગ્રેજીમાં કહેવાય બ્રેન. તો આ અત્યાર સુધીના જે કંઈ હતા એ આ રીતના હતા. એમાં ઘણા બધા અઘરા પણ તમને લાગ્યા હશે, પણ એ બધા પાકા કરી અને નોટ ડાઉન કરી લેજો. હવે આગળ વધીએ. તો એના પછી છે ફેફસા, તો ફેફસાને આપણે કહીશું લંગ્સ, લંગ્સ એટલે ફેફસા. લોહી, તો એને આપણે કહીશું બ્લડ. એના પછી છે શ્વાસનળી, તો શ્વાસનળીને કહેવાય ટ્રેકિયા, ટ્રેકિયા, ટ્રેકિયા એટલે શ્વાસનળી. એના પછી છે ધડ, તો એને કહેવાય ટ્રંક, ટ્રંક એટલે ધડ. એના પછી છે તમારી સામે હાસડી, તો હાસડીને કહેવાય કોલર બોન, કોલર બોન. અને છેલ્લું છે કાળજું, તો કાળજુને કહેવાય લીવર. તો મિત્રો આ હતા તમારા પાર્ટ્સ ઓફ બોડીના બીજા બાકી રહેલા પાર્ટ્સ. તો અહીંયા પાર્ટ્સ ઓફ બોડી આખો ટોપિક પૂરો થશે. તો હવે પછીના જે આપણે વિડીયોમાં મળશું ત્યારે તમારી સામે કંઈક નવો જ બીજો ટોપિક હશે, જેમ કે કોઈ પણ હોઈ શકે, એનિમલ્સ હોઈ શકે, બર્ડ્સ હોઈ શકે, ઓર્નામેન્ટ્સ હોઈ શકે, કે પછી શું કહેવાય કે રોગ કોઈ હોય, કે XYZ કોઈ પણ ટોપિક છે એ આખો તમારી સામે મૂકીશ, કે જેથી એને લગતા તમામ સ્પેલ છે એ તમને આવડી જાય. તો મિત્રો આ હતું આપણી આસપાસની જ વસ્તુઓ, કે જે આપણી અંદર હતી, બહાર હતી, પણ ઘણા શબ્દોથી આપણે પરિચિત અંગ્રેજીમાં નહોતા. તો આશા રાખું છું કે આ વર્ડ બિલ્ડિંગ તમને ઘણી કામ આવશે. તો હવે અહીંયા છે એ હું મારો વિડીયો પૂર્ણ કરું છું. ફરી પાછા આવા જ કંઈક નવા વિડીયો સાથે મળતા રહેશું. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, મિત્રોમાં શેર કરજો, જેથી કરીને તમે જો અત્યારે કંઈ આમાંથી શીખતા હોય તો તમારી જેમ બીજા પણ શીખવા માગતા હોય તો એને ફાયદો થશે. આ વિડીયો બનાવવાનું કારણ જે છે કે વધુમાં વધુ લોકો અંગ્રેજીથી પરિચિત થાય. તો વધુમાં વધુ છે એ શેર કરી અને સહકાર આપજો. અને ત્યાં સુધી હવે મને આપો રજા. ફરી પાછા નવા ટેન્સ સાથે અને સોલ્યુશન સાથે પાછા મળશું. ત્યાં સુધી BH વિભાણીના જય હિન્દ, જય ભારત.